રાજા મહારાજાઓ પર પોતે કરેલા નિવેદનથી છંછાડેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી આજે પાટણના પ્રગતિ મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે। સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી પ્રગતિ મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે, જેને લઈને પ્રદેશ કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી। પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધી માટે મોટું મંચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। રાહુલ ગાંધી પોતાની જનસભામાં રાજા મહારાજાઓ પરની ટિપ્પણીનો જવાબ આપી શકે છે। પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે રાહુલ ગાંધી છે તે પોતે સભા સંબોધવાના છે। તેની પહેલાંના આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે મધ્યસ્થમાં આવેલા પ્રગતિ મેદાન ખાતેના છે। કોંગ્રેસ દ્વારા જે તમામ તૈયારીઓ હતી તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પાટણના ચંદનજી ઠાકોર જે ઉમેદવાર છે તેમના સમર્થન માટે રાહુલ ગાંધી છે જે પોતે આજે પાટણમાં સભા ગજવશે। સાથે સાથે કોંગ્રેસનું મહુડી મંડળ તેમજ 4 ઉમેદવારો છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાના તે તમામ ઉમેદવાર અહીંયા હાજર રહેશે। સાથે સાથે તેમના કાર્યકર્તાઓ તેમાં સમર્થકો પણ અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપશે। એટલે કાર્યક્રમની જો વાત કરવામાં આવે કે કાર્યક્રમના અંદર હાલ તો 10,000થી વધુ ખુરશીઓ અહીંયા ગોઠવી દેવામાં આવી છે। સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવે છે। ગરમીનો માહોલ છે તો કુલરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે લોકસભાના જે ચંદનજી ઠાકોરના સમર્થનને લઈને જે રાહુલ ગાંધી આજે પાટણ ખાતે આવવાના છે તેને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ તમામ લોકોના અંદર હાલ તો ખુશી દેખાઈ રહી છે। આપણે સીધા વાત કરવા જઈશું જે સહયોગ જે તમામ તૈયારી જે કરી છે તેમને જ પૂરી વાત પૂછો। ભરતભાઈ, જે રીતે રાહુલ ગાંધી આવે છે કેવી તૈયારીઓ? કોંગ્રેસ પક્ષના અને ભારત દેશના સન્માનીય રાહુલ ગાંધીજી પાટણ ખાતે પધારી રહ્યા છે, ત્યારે કોંગ્રેસનું મહુડી મંડળ છેલ્લા 5 દિવસથી તૈયારી કરી રહ્યું છે। કોંગ્રેસનું મહુડી મંડળમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના તમામ આગેવાનો પધારવાના છે। પ્રદેશનું નેતૃત્વ પધારવાનું છે અને એઆઈસીસીનું નેતૃત્વ પણ અહીં પધારવાનું છે। સાથે સાથે પોલીસ તંત્રની પણ પૂર્ણ તૈયારી થઈ ગઈ છે। રાહુલ ગાંધીની Z+ સુરક્ષાના તમામ કર્મીઓ અહીં આવી ગયા છે। એમને બારીકાઈથી તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું છે। અહીં સભાગૃહ મંડપની વાત કરું તો કમસે કમ 10,000થી વધુ મેદની બેસી શકે એટલી અમે વ્યવસ્થા ખુરશીઓની કરેલી છે અને કદાચ મેદની વધી જશે તો પણ એને પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। પાટણમાં જે રાહુલ ગાંધી જે ભારત જોડવાના એક સંદેશા સાથે નીકળ્યા છે એ પાટણને વિજય સંકલ્પ સાથે જોડીને અહીંથી જવાના છે। એના વિજય સંકલ્પની ધ્વજ પતાકા જ્યારે લેવાની છે ત્યારે પાટણવાસી હોય, બનાસકાંઠાવાસી હોય, મહેસાણાવાસી હોય કે સાબરકાંઠાવાસી હોય, તમામ મતદારો અને કોંગ્રેસના આગેવાનો એમને આવકારવા માટે આતુર છે અને એમની વાણી સાંભળવા માટે પણ આતુર છે। બીજી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ગરમીનો માહોલ છે, અન્ય વ્યવસ્થાની અંદર જે આવનાર પ્રજાજનો છે એને કોઈ તકલીફ ના પડે એની માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રજાજનોને ગરમીનો માહોલ છે એની માટે કુલરો મૂકવામાં આવ્યો છે। ઠંડા પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે એટલી માટે તમામ પૂર્ણ ગ્રાઉન્ડની અંદર પાણીનો છંટકાવ કરીને ઠંડક રહે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। સભા કેટલા વાગે શરૂ થશે? સભા લગભગ 11 વાગ્યાને 5 મિનિટની સભા ચાલુ થશે અને લગભગ 1.5 કલાકની સભા ચાલુ રહેશે। એ પહેલાં અમારા જે પૂર્ણ વક્તાઓ જે ખરી એનું પ્રાથમિક ભાષણ પતાવી દેશે। ચોક્કસપણે જો વાત કરવામાં આવે કે જે રીતના ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે અને મોટી સંખ્યાના અંદર જનમેદ ઉમટવાની છે। એટલે વાત કરીએ એટલે 11 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી જે પાટણમાં પ્રસ્થાન કરશે અને સભા ગજવશે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનને લઈને સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીનો દાવો, રાહુલ ગાંધીનું નિવેદન કોઈનું અપમાન નથી કરતું, પરંતુ રૂપાલાનું નિવેદન ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કરનાર છે। સાથે જ ક્ષત્રિય સમાજનો રોષ અને ભાજપની અંદરની ખેંચતાણમાં ભાજપના ઉમેદવાર સભાના કરી શકતા હોવાનો દાવો કર્યો। નિવેદન બાબતે તો મને એટલી ખબર નથી, પણ અમુક ક્ષત્રિય સમાજના આગેવાનોએ જે પ્રતિસાદ આપ્યો છે એના પરથી એવું લાગી રહ્યું છે, કારણ કે જે રૂપાલાજીનો વિરોધ છે એ એમણે નારી શક્તિનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની મહિલાને માટે અપમાનજનક શબ્દ બોલ્યા છે। એવું રાહુલ ગાંધીના નિવેદનમાં કોઈને અપમાનજનક વાત રાહુલ ગાંધીએ નથી કરી।